નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ એઆઈથી પ્રશ્નપત્રનું એનાલિસિસ કરવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે શિક્ષક છો અથવા તો કોઈ પણ એજ્યુકેટર છો અને તમારે પ્રશ્નપત્ર જે છે એ બનાવવાનું હોય, એટલે કે એની રચના કરવાની હોય, અથવા તો પ્રશ્નપત્ર કોઈ પણ આપેલું હોય અને એનું તમારે એનાલિસિસ કરવું હોય અને એની અંદર ખાસ કરીને જે પ્રશ્નોના સ્વરૂપ છે, જ્ઞાન, જેને આપણે નોલેજ કહીએ છીએ, સમજ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ, ઉપયોજન એટલે કે એપ્લિકેશન અને સ્કિલ એટલે કે કૌશલ્ય. તો આ પ્રકારે પ્રશ્નોને વહેંચવાના થતા હોય છે અથવા તો પૂછાયેલા પ્રશ્નો હોય તો આ રીતે વર્ગીકૃત કરવાના થતા હોય છે. તો અહીંયા આગળ આપણે એક પ્રશ્નપત્ર રેડી લઈશું અને એની અંદર જે પૂછાયેલા પ્રશ્નો જે છે એને એઆઈને કહીશું કે ભાઈ આ બધા જે પ્રશ્નો છે એને આ સ્વરૂપમાં તું મને વર્ગીકૃત કરી આપ. તો ચાલો મિત્રો, કેવી રીતે કરી શકાય તે જોઈએ. આ માટે મારે એક પ્રશ્નપત્ર જોઈશે અને આ ફોલ્ડરની અંદર મેં એક પ્રશ્નપત્ર લઈ રાખ્યું છે, જુઓ આ રહ્યું, અને એને હું તમને ઓપન કરીને બતાવું. નમૂનાનું જે પ્રશ્નપત્ર મેં લીધું છે એ બોર્ડનું પ્રશ્નપત્ર લીધું છે, નમૂનારૂપ પ્રશ્નપત્ર છે, ધોરણ 10 વિજ્ઞાનનું છે. તમે તમારી જરૂરિયાત અનુસાર ડેટા કે કન્ટેન્ટ લઈ શકો છો અને તમારી જરૂરિયાત અનુસાર તમે એનું એનાલિસિસ કરી શકો છો. અહીંયા આગળ આ ફક્ત નમૂનારૂપ છે, એટલે કે તમને આનો ઉપયોગ સમજ પડે એના માટે છે. તો હવે આ જે પ્રશ્નપત્ર છે એનો હું ઉપયોગ કરવાનો છું. પીડીએફ ફોર્મેટમાં છે મિત્રો પ્રશ્ન, અને અહીં કુલ પ્રશ્નો જે છે 54 છે. ચાલો હું આને ક્લોઝ કરી દઉં અને ક્લોઝ કરી દઉં. હવે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરવાનો છું, ગૂગલ એપ્સ પર ક્લિક કરવાનો છું અને નોટબુક LM ઓપન કરવાનો છું. તમે અન્ય ટૂલ પણ લઈ શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે. નોટબુક LM ઓપન કર્યા પછી હું ક્રિએટ ન્યૂ નોટબુક કરીશ. નવી નોટબુક જે છે હું ઓપન કરીશ એટલે હું સોર્સ જે છે એની અંદર ઉમેરવાનો છું, અપલોડ કરવાનો છું. તો હું અપલોડ સોર્સ પર ક્લિક કરીશ અને અહીંયા આગળ હું ચૂઝ કરીશ. મારો સોર્સ જે છે એ ડેસ્કટોપ પર છે, PDF ફોર્મેટમાં છે. આ રહ્યો જુઓ, મેં તમને કહ્યું પ્રમાણે ન્યૂ ફોલ્ડરમાં. અને આ જે સાયન્સનું ક્વેશ્ચન પેપર છે ગુજરાતી ભાષામાં, હું એને પસંદ કરવાનો છું. ફરી એકવાર કહી દઉં, તમારો જે સોર્સ જે છે તમારી જરૂરિયાત અનુસાર હોઈ શકે. હું એને ઓપન કરું છું. સોર્સ જે છે એ અપલોડ થઈ રહ્યો છે. જુઓ, અહીં અનટાઇટલ નોટબુક આવે છે અને અહીં એના વિશે વર્ણન છે. હવે હું આને રીલોડ કરી દઉં છું એકવાર. રીલોડ કરીશ એટલે આ કયો સોર્સ છે તો ધોરણ 10 વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્ર પરિરૂપ છે અને એના વિશેની અહીં સમજ છે કે ભાઈ આ સ્ત્રોત છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે તૈયાર કરવામાં આવેલ પ્રશ્નપત્રનું સ્વરૂપ, માળખું વગેરે વગેરે છે. નમૂનારૂપ પ્રશ્નપત્ર છે. હવે હું કોઈપણ પ્રકારની બુદ્ધિ વાપર્યા વગર પહેલાં હું આને એનાલિસિસ કરી નાખું છું અને પછી મારી જરૂરિયાત અનુસાર કરીશ. તો આ બાજુ મારી પાસે અહીં સ્ટુડિયો લખ્યું છે, જુઓ. તો સ્ટુડિયોમાં આવી જઈએ આપણે નોટબુક LMના. અને આગળ એક સરસ મજાનું નવું ફીચર આવ્યું છે, ડેટા ટેબલ. હું એની પર સૌથી પહેલાં ક્લિક કરીશ એટલે જે આ સોર્સ છે મારો એ ડેટા ટેબલમાં કન્વર્ટ થશે. જોઈએ એનું સ્વરૂપ કેવું છે અને પછી આપણી જરૂરિયાત અનુસાર એ ડેટાને કન્વર્ટ કરીશું. બહુ ઓછા સમયમાં તૈયાર થઈ જતો હોય છે. એને અહીં લખ્યું છે, જુઓ, જનરેટિંગ ડેટા ટેબલ. 4 થી 5 કે વધુમાં વધુ 10 સેકન્ડમાં આ ડેટા જે છે મિત્રો તૈયાર થઈ જતો હોય છે. તૈયાર થઈ ગયો મિત્રો, જુઓ. અને હવે હું એને ઓપન કરીને જોઈશ. હવે અહીં આગળ હું જોઈશ કે ભાઈ આ, ચલો આને આપણે મોટું કરીએ, એક્સપાન્ડ કરીએ એટલે ખબર પડે. તો ધોરણ 10 વિજ્ઞાન પરીક્ષા પ્રશ્નપત્રનું માળખું 2023-24. અહીંયા આગળ હું લાવું છું માઉસનું કર્સર. તો અહીંયા આગળ જો દેખાય પણ છે એની પર શું લખેલું છે. હવે વિભાગ, પ્રશ્ન ક્રમાંક, પ્રશ્નનો પ્રકાર. તો વિભાગ A, B, C અને D છે. વિભાગ એમાં 1 થી 24 પ્રશ્નો છે. ટૂંકમાં આખા પ્રશ્નપત્રનું જે માળખું છે અહીંયા આવી ગયું છે. પણ મારે તો મારી રીતે જોઈએ છે, આ રીતે નહીં. આ રીતે તો આપણને ખબર જ છે કે ભાઈ આ વિભાગ એના 24 ગુણ છે, વિભાગ બીના 18 ગુણ છે, આટલા પ્રશ્નો છે, આટલા આપેલા હોય, આ રીતના લખવાના, વર્ણનાત્મક આકૃતિ, આ બધું જ આપણને ખબર છે. ચલો આને ક્લોઝ કરી દઉં. અને અહીંયા આગળ જુઓ, ડેટા ટેબલ છે એની ઉપર એક પેનનું નિશાન છે, એ એડિટ માટે છે. હું એની પર ક્લિક કરીશ
એ ગુજરાતીમાં જ છે મારી લેંગ્વેજ, મારે ગુજરાતીમાં જ જોઈએ છે. તમારી ઇંગ્લિશ લેંગ્વેજ, ટાર્ગેટ લેંગ્વેજ ઇંગ્લિશ હોય તો તમે ઇંગ્લિશ કરી શકો છો. હવે અહીંયા આગળ હું મારે જે જોઈએ છે એ લખવાનો છું. તો હું લખીશ આપેલ પ્રશ્નપત્રમાંથી મારે પહેલાં જોઈએ છે ક્રમ, પછી પ્રશ્ન જે છે એ, પ્રશ્નનું સ્વરૂપ, પ્રશ્ન જે છે એનું મારે સ્વરૂપ જેવું કે જ્ઞાન આધારિત પ્રશ્ન, તમે ઇંગ્લિશ પણ કૌંસમાં લખી શકો છો, સમજ આધારિત પ્રશ્ન, પછી ઉપયોજન આધારિત પ્રશ્ન, અને છેલ્લે કૌશલ્ય આધારિત પ્રશ્ન. આ રીતે ડેટા ટેબલ બનાવી આપો. બધા જ પ્રશ્નો ક્રમ સાથે લખશો. એટલે કે મારે 1 થી 54 પ્રશ્નો જોઈએ છે, એક પણ મિસ નથી કરવો. ચલો હું જનરેટ કરું છું અને અહીંયા આગળ જનરેટ થવા માંડ્યું છે, જુઓ મિત્રો. અને મેં તમને કહ્યું એમ 4-5 સેકન્ડથી વધારે સમય નથી થતો હતો આનો, ફટાફટ કામ થઈ જતું હોય છે. એકવાર જનરેટ થઈ જાય પછી આપણે એને જોઈએ અને તમારી જરૂરિયાત અનુસાર તમે એને કસ્ટમાઇઝ કરી શકો છો, સૂચના આપી શકો છો અને એ રીતે તમે એનું એનાલિસિસ કરી શકો છો. ડેટા તમારો બીજો પણ હોઈ શકે અને જરૂરિયાત તમારી જુદી પણ હોઈ શકે. આ ફક્ત નમૂનારૂપ છે. આપણું ટેબલ તૈયાર થઈ ગયું છે. ચાલો એને ઓપન કરીને જોઈએ શું મળે છે આપણને. હું આને જરા મોટું પણ કરી દઉં છું એટલે આપણે સારી રીતે જોઈ શકીએ. ચાલો, વિજ્ઞાન પ્રશ્નપત્ર ડેટા ટેબલ ટાઇટલ છે. પહેલો પ્રશ્ન આવો હતો પ્રશ્નપત્રમાં કે ભાઈ હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે. એના જવાબો છે. હવે આ પ્રશ્નનું સ્વરૂપ કયું છે? જ્ઞાન આધારિત છે, ખૂબ સાચો જવાબ છે. અને વિભાગ એમાં પૂછાયો છે અને મેં સોર્સ અપલોડ કર્યો છે પહેલો. 1 થી વધુ સોર્સ મેં અપલોડ કર્યા હોત તો એ સોર્સ પહેલામાંથી છે, બીજામાંથી છે કે ત્રીજામાંથી છે એવું લખેલું આ. પણ મેં એક જ સોર્સ અપલોડ કર્યો છે એટલે સોર્સ બધામાં 1 લખેલો છે, જુઓ. ઓકે, અને એનો ગુણ જે છે 1. પ્રશ્નનું સ્વરૂપ આપણને અહીંયા આગળ મળી ગયું છે, જ્ઞાન આધારિત પ્રશ્ન છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા સંયોજનોમાં હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ હોય છે. તો એના જવાબો છે અને આ પણ વિભાગ એમાં પૂછાયો છે, બીજા નંબરનો પ્રશ્ન છે અને આ પણ જ્ઞાન આધારિત છે. હવે આપણે જુદો પ્રશ્ન જોઈએ જે ઉપયોજન પ્રકારનો હોય. 5મો પ્રશ્ન, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો? કયો લેન્સ પસંદ કરશો? તો મિત્રો આ એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન છે એટલે અહીં લખ્યું છે ઉપયોજન. તો આ રીતે તમારા બધા જ પ્રશ્નો જે છે એ વર્ગીકૃત કરી આપશે એટલે તમારું કામ ખૂબ સહેલું કરી આપશે. આના માટે ઘણી વખત આપણે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. અહીંયા આગળ 42મો જે પ્રશ્ન જે છે એ આકૃતિવાળો છે. એટલે આકૃતિવાળા પ્રશ્નો જે છે એ કૌશલ્ય આધારિત પ્રશ્નો કહીએ છીએ આપણે, સ્કિલ આધારિત પ્રશ્નો પણ એને કહીએ છીએ અને જ્ઞાન આધારિત પણ છે. એટલે બંને પ્રકારમાં આવે છે એટલે એ અહીંયા આગળ એના બંને પ્રકાર આપેલા છે. આ ઉપરાંત આ જે પ્રશ્ન જે છે, પુષ્પના આયામછેદની આકૃતિ દોરી સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. તો એ સમજ આધારિત પ્રશ્ન પણ છે અને કૌશલ્ય આધારિત પણ પ્રશ્ન છે. આમ કયા વિભાગનો પ્રશ્ન, કેવા પ્રકારનો પ્રશ્ન, તમારી જરૂરિયાત અનુસાર તમને આ જે ટૂલ જે છે એ મિત્રો એનાલિસિસ કરી આપશે, જે તમને તમારા કાર્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને તમારે આવા નવા વિડીયો જોઈતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હજી એક વાત રહી ગઈ મિત્રો, તમે આને એક્સપોર્ટ કરી શકો છો. અહીંયા આગળથી તમે એક્સપોર્ટ ટુ શીટ્સ કરશો. એક્સપોર્ટ ટુ શીટ્સ દાખલા તરીકે ચાલો હું ક્લિક કરું છું તો સીધું જ શીટમાં કન્વર્ટ થઈ જશે અને આ શીટ જે છે તમે આ રીતે ખેંચીને જોઈ પણ શકશો આ રીતે. અને તમે ડાઉનલોડ કરી અને પણ તમે એનો સ્ટડી કરી શકશો આ રીતે.